આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે બનાસકાંઠાના દાંતીવાડાની કૃષિ યુનિવર્સિટી ખાતેથી રવિ કૃષિ મહોત્સવ 2024નો શુભારંભ કરાયો હતો. તે પહેલા મુખ્યમંત્રીએ કૃષિ પ્રદર્શનના સ્ટોલને ખુલ્લો મૂક્યો હતો, જ્યાં મુખ્યમંત્રીની સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ રવિ કૃષિ મહોત્સવ 2024 આજે એટલે કે તારીખ 6 અને આવતીકાલે 7 ડિસેમ્બર દરમિયાન 246 તાલુકા મથકોએ રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્ય અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાવાનો છે. કચ્છમાં પણ આજથી વિવિધ તાલુકાઓમાં કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને આજે ભુજ ખાતે કચ્છ સૌરાષ્ટ્રના 12 જિલ્લાના અનુસૂચિત જાતિના લાભાર્થીઓને લોન સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. સાંભળીએ આ અંગેનો એક અહેવાલ. રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષ સ્થાને આજે ભુજ ખાતે કચ્છ સૌરાષ્ટ્રના 12 જિલ્લાના અનુસૂચિત જાતિના લાભાર્થીઓને લોન સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં 1840 લાભાર્થીઓને 34 કરોડ 35 લાખ રૂપિયાની લોન સહાયનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ભાનુબેન બાબરિયાએ જણાવ્યું કે વંચિતોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ કેન્દ્ર અને રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે, ત્યારે નાગરિકોએ તેનો મહત્તમ લાભ લેવો જોઈએ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાનિર્વાણ દિને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરતા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીએ કહ્યું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશ્વ ફલક પર ગૂંજતું નામ છે. તેમણે ભારતને બંધારણની ભેટ આપીને દેશની મોટી સેવા કરી છે. કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ વંચિત સમુદાય માટે કચ્છમાં છાત્રાલયની સુવિધાઓનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત તેમણે વિદેશ અભ્યાસ માટે લાભાર્થીઓને લોન સહાય આપીને રાજ્ય સરકાર તેમના સપનાઓને ઊંચી ઉડાન આપીને સશક્ત દેશના ભાવિનું ઘડતર કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે બંધારણના આમુખના વાંચન સાથે મહાનુભાવોનું બંધારણના પુસ્તકથી સ્વાગત કરાયું હતું. તેમજ ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમોના લોન માટેની 662 અરજીઓ પૈકી 300 અરજીઓનો ઓનલાઈન ડ્રો પણ યોજાયો હતો. અશરફ નથવાણી, આકાશવાણી સમાચાર, ભુજ. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના અગ્રણીઓએ આજે મહાપરિનિર્વાણ દિનને ડોક્ટર B.R. આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બંધારણના ઘડવૈયા, અખંડ ભારતના શિલ્પી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 69મી નિર્વાણ તિથિએ ભુજમાં કચ્છ જિલ્લા ભાજપ અને ભુજ નગરપાલિકા દ્વારા ટાઉનહોલ પાસે આવેલી તેમની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ વેળાએ ઉપસ્થિત ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું કે દલિત સમાજના ઉત્થાન માટે ડોક્ટર આંબેડકરનું યોગદાન અવિસ્મરણીય છે. ભારતના બંધારણના ઘડવૈયાએ સમાજના છેવાડાના વંચિત સમાજની ચિંતા કરી છે. કચ્છના મુખ્ય મથક ભુજ શહેરનો આજે 477મો સ્થાપના દિન છે. ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, સાંસદ વિનોદ ચાવડા, રાજપરિવારના સભ્યો અને નગરપાલિકાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં દરબારગઢ ખાતે ખીલી પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભુજિયા ડુંગરની પ્રતિકૃતિ દર્શાવતી કેક પણ કાપવામાં આવી હતી. શહેરની ઓળખસમા 5 નાકા અને 6ઠ્ઠી બારીને આસોપાલવના તોરણથી શણગારવામાં આવ્યા છે. પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા 21મી પશુધન ગણતરી 2024નું આયોજન ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે દિલ્હીથી કચ્છ આવેલા કેન્દ્રીય પશુપાલન નિયામક VP સિંઘે યોજેલી પત્રકાર પરિષદમાં 2 દિવસના પ્રયાસ અંગે માહિતી આપતા જણાવ્યું કે આ 2 દિવસના પ્રવાસમાં બન્ની, પચ્છમ અને વાગડ વિસ્તારમાં પશુ નોંધણી યોગ્ય રીતે થાય છે કે નહીં તેનું નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણમાં સ્થાનિક ટીમો કામ કરી રહી છે તેની કામગીરી નિહાળી અને તેમને અપાયેલા સૂચનો મુજબ કોઈપણ પશુ ગણતરી રહી ન જવી જોઈએ તેવું સમજાવ્યું હતું. દર વર્ષે 6ઠ્ઠી ડિસેમ્બરનો દિવસ હોમગાર્ડ દિન અને નાગરિક સંરક્ષણ દિવસ તરીકે ઉજવાય છે. પોલીસ સાથે ખભે ખભા મિલાવીને કાર્ય કરતા હોમગાર્ડના જવાનોનું યોગદાન સુરક્ષા મુદ્દે મહત્વનું રહ્યું છે તેવું પશ્ચિમ હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષભાઈ બારોટે ભુજમાં હોમગાર્ડ દિવસની ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું. ભુજ કલેક્ટર કચેરી ખાતે ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવના અધ્યક્ષસ્થાને સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી આયોજિત બેઠકમાં 1 રેન્ક 1 પેન્શનના પ્રશ્નો સહિતના પ્રશ્નોની રજૂઆત સાથે તેના ઉકેલ માટે સમિતિના સભ્યો દ્વારા હકારાત્મક ચર્ચા વિચારણા કરાઈ હતી. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.